દેશનો વિકાસ ચારે કોરથી સોળે કળાએ ખીલે તે માટે દેશમાં આઝાદી બાદ સ્વદેશી અભિયાન ચાલુ છે. બીજી બાજુ ચાઇનીઝ વસ્તુઓનો બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે તાજેતરમાં જ જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં ચાઇનીઝ ગણાતા લસણનો વિરોધ કરવામાં આવ્યો હતો. વેપારીઓએ આ લસણ ન ખરીદી અને લસણ પાછું મોકલ્યું હતું. ત્યારે ચાઇનીઝ લસણ અને આપણા દેશી લસણ વચ્ચે શું તફાવત છે, આવો જાણીએ વિસ્તારથી. નામ છે? હું જીતુભાઈ તાળા, જામનગર વેપારી એસોસિએશનના પ્રમુખ. ચાઇનાનું લસણ હરાજીમાં વેચવા માટે આવેલું. અમને જાણ થતાં અમે વેપારીઓને ઇન્ફોર્મ કર્યા કે ભાઈ જામનગરમાં ચાઇનાનું લસણ આવેલું છે, તો સૌરાષ્ટ્રના બધા યાર્ડમાં જે આની પહેલાં આવી ચૂકેલું છે, બધા વેપારીઓએ સમૂહમાં મળી અને આ લસણની ખરીદ વેચાણ બહિષ્કાર કરેલો છે. અને ભારત સરકારને અમારો અનુરોધ છે કે ભારતના ખેડૂતોને જો હાનિ પહોંચતી હોય તો જે પ્રતિબંધિત ચાઇનાનું લસણ છે એ વાયા બીજા દેશમાં થઈ અને ભારતમાં આવેલું છે અને ભારતના અલગ અલગ ભાગમાં વેચવા માટે છે, જે ખેડૂત અને ભારત દેશ માટે નુકસાન કરતા છે. તો સરકારશ્રીને અનુરોધ છે કે આ જે 2 નંબરમાં ચાઇના લસણ બીજા દેશમાં થઈ અને ભારતમાં આવતું હોય તો એ પ્રતિબંધ કરવો જોઈએ. કે 12 મહિના જો ખેડૂતને પોષણક્ષમ ભાવ મળતા હોય અને વિદેશી લસણ આવી અને ખેડૂતને નુકસાન થતું હોય તો એવું કાર્ય ભારત સરકારશ્રી ન થવા દે એવી અમારી વેપારીઓની અને હું એક મારા ખેડૂતના દીકરા તરીકે પણ અનુરોધ છે કે ખેડૂતને નુકસાન થાય એવું કાર્યવાહી સરકારશ્રીના ધ્યાનમાં દોરી અને આ કાર્યવાહી રોકવી જોઈએ. હવે આ વાયા અફઘાનિસ્તાનથી ઇમ્પોર્ટ કરવામાં આવેલું છે અને દેશના અલગ અલગ ભાગમાં વેપારીઓના માધ્યમથી ડિસ્પેચ થઈ રહ્યું છે. અને કયા પાર્ટીએ મંગાવ્યું છે અને કોને મંગાવ્યું એ મારા નોલેજમાં નથી, પણ આવી રીતે આવે છે એવું અમે સાંભળેલું છે. બીજું કે ચાઇના લસણ આ વર્ષે તો અત્યારે ત્યાં ઉત્પાદન આવે ઓલરેડી. આ ગયા વર્ષનું કોલ્ડ સ્ટોરેજનું લસણ છે એવું મારા નોલેજમાં છે. બીજું આમાં વાયરસની પણ મેં પુષ્ટિ નથી કરતો, પણ મેં સાંભળેલું છે કે આમાં વાયરસ પણ હોઈ શકે. એટલે લેબોરેટરી ટેસ્ટ પર થવું જોઈએ જેથી કરી અને ભારતની પ્રજાની હેલ્થ સાથે પણ ખિલવાડ ન થાય. દરેક વેપારી અને ખેડૂત જે એની પુષ્ટિ કરી શકે કે જે રોજ આ વેપાર સાથે સંકળાયેલા હોય અને ખેડૂત ઉત્પાદન કરતા હોય કે એ લસણ આપણી ધરતીમાં ન થાય. એને સ્પેસિફિક સ્વાદવાઇઝ પણ જોઈ શકો અને બાય લુક્સ એને તમે જોઈ શકો કે આ ક્વોલિટી ઇન્ડિયાની નથી, અધર કન્ટ્રીની છે.